દાહોદ જિલ્લાના ફતેપુરા ગામમાં રસ્તાની પહોળાઈ મુદ્દે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ઝાલોદ રોડથી ગામમાં પ્રવેશતા મુખ્ય રસ્તાના નિર્માણમાં બહાર 14 મીટર અને ગામની અંદર માત્ર 7 મીટર પહોળાઈ રાખવામાં આવી રહી હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. આ મુદ્દે ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારને આવેદનપત્ર આપી કામ તાત્કાલિક બંધ કરાવવા, ફરી માપણી કરવા અને દબાણ દૂર કરીને સમગ્ર રસ્તો 14 મીટર પહોળો બનાવવાની માંગ કરી છે. ગ્રામજનોએ ચેતવણી આપી છે કે આગામી 15 દિવસમાં યોગ્ય કાર્યવાહી નહીં થાય તો જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆત કરી ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવશે. રિપોર્ટર પ્રવીણ કલાલ, ફતેપુરા. આજ રોજ ફતેપુરા મામલતદાર કચેરી આવીને ફતેપુરાના ગ્રામજનો દ્વારા ફતેપુરા બજારમાંથી જે હાઈવે પસાર થઈ રહ્યો છે તેની પહોળાઈને લઈને જે વિસંગતતાઓ ઊભી થઈ છે એની ચર્ચા માટે અને આવેદન માટે અમે સૌ ગ્રામજનો મામલતદાર કચેરી આવ્યા છીએ. મામલતદાર સાહેબે એની યોગ્ય કાર્યવાહી કરી ઉપલી કચેરીએ રજૂઆત કરી અને ન્યાય અપાવવાની બાંહેધરી આપેલ છે. જિગ્નેશ કલાલ, ફતેપુર.